ગાંધીનગરમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત 10 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે। મૂળ આણંદની ગેંગમાં કેટલાક અમદાવાદના શખ્સો પણ સામેલ હતા। સાયબર ક્રાઇમના નાણાંની હેરફેર માટે પૂરા પાડતા હતા મ્યુલ એકાઉન્ટ। સાયબર ક્રાઇમના નાણાંની હેરફેરના બદલામાં તેઓ મસમોટું કમિશન પણ મેળવતા। ગેંગ 197 બેંક એકાઉન્ટ્સ ઓપરેટ કરતી, જેમાં 53.55 કરોડનું ટ્રાન્ઝેક્શન। ઝડપાયેલા આરોપીઓમાં 3 બેંક એકાઉન્ટ ધારક છે, 3 હેન્ડલરનો સમાવેશ છે। અન્ય શખ્સો નાણાં યુએસડીટીમાં ટ્રાન્સફર કરાવવાનું કામ કરતા હતા। આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં 132થી વધારે સાયબર ગુનાઓના પૈસાની લેવડ દેવડ કરવામાં આવેલી છે અને 197 બેંક એકાઉન્ટો આ ગેંગ ઓપરેટ કરતી હતી, જેમાં આશરે 53.55 કરોડ રૂપિયા સાયબર ક્રાઇમના આવેલા છે। તો ઝડપાયેલા આરોપીઓની તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો। બાબા સિદ્દીકીની હત્યા કરનાર આરોપીઓ સાથે કનેક્શન ખુલ્યું છે। હત્યાના આરોપી સલમાનને પૂરું પાડ્યું હતું મ્યુલ એકાઉન્ટ। પેટલાદની કર્ણાટકા બેંકનું એકાઉન્ટ આરોપીને પૂરું પાડ્યાનો ખુલાસો થયો। કે આ ગેંગમાં પકડાયેલો સાહિલ મિયા, સબીર મિયા, મલેક નાઓએ અગાઉ પેટલાદના સલમાન વોરાના જે એકાઉન્ટ હતું કર્ણાટકા બેંકનું, આ બેંક એકાઉન્ટ એણે બાબા સિદ્દીકી મર્ડર કેસના જે આરોપીઓ હતા એને એણે પૂરું પાડેલું હતું, જે પણ વિગત આ તપાસ દરમિયાન ધ્યાન પર આવેલી છે।